હેલો, નમસ્કાર મિત્રો. આજનો આપણો ટોપિક છે કે પહેલા કોણ આવ્યું. ગેસ કરી શકો છો, ઈંડું આવ્યું કે મરઘી આવ્યું. તો આ કોયડો એ ઘણા સમયથી આપણને ઘણીવાર આપણે ક્વેશ્ચનમાં સમજવામાં આપણને વધારે બેચેન કરતો હોય છે કે પહેલા કોણ આવ્યું. પહેલા ઈંડું આવ્યું, પહેલા મરઘી આવી કે ઈંડું આવ્યું. આપણે આજે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈશું કે પહેલા કોણ આવ્યું, અને વિજ્ઞાને એનો જવાબ શોધી લીધો છે. આવા કેટલાય પ્રશ્નો છે જે માનવ ઇતિહાસમાં કોયડા સ્વરૂપે આપણને આજુબાજુ જોવા મળતા હોય છે, જે આપણી તાર્કિકતા પર ક્વેશ્ચન માર્ક કરતા હોય છે. અને આપણે ઘણીવાર રમૂજમાં બી કહેતા હોઈએ છીએ કોઈને કે પહેલા કોણ આવ્યું, બોલ ચાલ, ઈંડું આવ્યું કે મરઘી આવી. તો આજે આપણે જાણીશું ઈંડા અને મરઘીમાં સૌ પ્રથમ કોણ આવ્યું. અને તમે એ જાણીને આશ્ચર્યજનક બી થશો કે પહેલા કોણ આવ્યું. આપણે આજે સ્ટાર્ટ કરીએ એક એવી જર્ની જે આપણને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે આ વાત સમજવામાં કે પહેલા કોણ આવ્યું. ઓકે, તો નાનો વિડીયો છે, તમે લાસ્ટ સુધી બનેલા રહેજો અને આજે તમને એ ડાઉટ વિજ્ઞાનની દ્રષ્ટિએ ક્લિયર થઈ જશે કે પહેલા કોણ આવ્યું. તો ચાલો આપણે જોઈએ પહેલા કોણ આવ્યું. જો આપણે પહેલા એ સમજી લઈએ કે આમાં થયું તો શું, ઇતિહાસમાં થયું શું કે આપણને એ સમજાયું જ નહીં કે પહેલા કોણ આવ્યું. પ્રસ્તાવના જોઈ લઈએ, ઈંડું કે મરઘીનો કોયડો છે આ. તો આ દુનિયાનો સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિક અને દાર્શનિક કોયડો છે આ. અને વિજ્ઞાન આ પ્રશ્નનો જવાબ ઉત્ક્રાંતિ અને જેનેટિક્સના આધારે આપે છે. શેના આધારે આપે છે? વિજ્ઞાન આ પ્રશ્નનો જવાબ ઉત્ક્રાંતિ અને જેનેટિક્સના આધારે આપે છે. હવે આપણે એ સમજીશું ઉત્ક્રાંતિ એટલે શું. હાલ તો હું તમને ડેપ્થમાં નથી સમજાવી શકતો, એક અલગથી વિડીયો બનાવવામાં આવશે જેની અંદર આપણે સમજીશું ઉત્ક્રાંતિવાદ. જ્યાં સુધી આપણે પહોંચ્યા, ઘણા બધા પ્રાણીઓ ત્યાં સુધી પહોંચ્યા. ઉત્ક્રાંતિવાદના જે સમજાવનાર જનક છે એ છે ચાર્લ્સ ડાર્વિન. આ વાત એ કહેવા માંગે છે કે ઉત્ક્રાંતિ થતા થતા આજના સ્વરૂપના જે પક્ષીઓ છે એ મોટા કાય હતા તો નાના થઈ ગયા અને એમના સ્વરૂપો બદલાઈ ગયા. ઓકે, અને એમની અંદર જીનેટિક્સ ફેરફારો થયા અને આજના આ પ્રાણીઓ આપણી આજુબાજુ જોવા મળે છે એમાં એક કન્વર્ટ થઈ ગયા. ઓકે, તો આપણે સમજીશું ઉત્ક્રાંતિ અને જીનેટિક્સના આધારે કેવી રીતે આ કોયડો ઉકેલાયો. ઓકે, આપણે સમજવાનું છે. ઉત્ક્રાંતિવાદ પછી સમજીશું, પણ સમજો કે આ ઉત્ક્રાંતિમાં આ કોયડાને આપણે સમજી ન શક્યા. ઉત્ક્રાંતિવાદે આ ટ્રાન્સફોર્મેશન કર્યું. પ્રશ્ન છે કે ઈંડું કે મરઘીનો પ્રશ્ન મુખ્યત્વે કયા વિષય સાથે જોડાયેલો છે? આપણે યાદ રાખવાનું, જીનેટિક્સ સાથે જોડાયેલો છે, એટલે જીવ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. વિજ્ઞાનના કોયડાને ઉકેલવા માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિકોએ આ કોયડાને ઉત્ક્રાંતિવાદમાંથી જ સોલ્વ આઉટ કર્યો છે કે કેવી રીતે આ કોયડો સોલ્વ આઉટ થયો, કે ઈંડું પહેલા આવ્યું કે મરઘી પહેલા આવી. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. ઉત્ક્રાંતિવાદમાં એવું શું થયું અને કેવી રીતે એનો આપણે જવાબ શોધ્યો. તો જો ઉત્ક્રાંતિ અને પક્ષીઓનો વિકાસ, તો તમને જે આજના જે પક્ષીઓ જોવા મળે છે એ એમના પૂર્વજો તો હયાત હશે જ આ પૃથ્વી ઉપર. ઓકે, પણ એ શું થયું, સમય સાથે ઉત્ક્રાંતિ થઈ, પરિસ્થિતિઓ બદલાઈ, અનુકૂલન બદલાયું અને એમને પોતાનું ટ્રાન્સફોર્મેશન કર્યું અને જીવિત રહ્યા. એ દરમિયાન જે ઘટનાઓ ઘટી એની અંદર પક્ષીઓ લાખો વર્ષો પહેલા શું હતા, ડાયનાસોર જેવા સરીસૃપ પ્રાણીઓમાંથી ઉતરી આવ્યા છે. જો બિલીવ થાય છે, તમને બિલીવ થાય છે ડાયનાસોર કેટલા મહાકાય પ્રાણીઓ હતા? તો એ શું લખેલું છે કે પક્ષીઓ લાખો વર્ષો પહેલા ડાયનાસોર જેવા સરીસૃપ પ્રાણીઓમાંથી ઉતરી આવ્યા છે. સરીસૃપ પ્રાણીઓમાંથી ઉતરી આવ્યા છે, જમીન ઉપર ચાલતા પ્રાણીઓમાંથી એ હવામાં ઉડતા પ્રાણીઓમાં કન્વર્ટ થઈ ગયા. આપણે ગોડઝિલા પિક્ચર જોયું હશે તો એમાં એક અંતિમ ડાયલોગ હોય છે કે તમે જોયેલા જે ડાયનાસોર હતા, જે લુપ્તપ્રાય હતા, એ આજે ઉડીને એક પક્ષી સ્વરૂપમાં રૂપાંતરણ થઈ ગયા છે અને આજે આપણી સાથે આજે બી એ જીવી રહ્યા છે. તો એ જ રીતે પક્ષીઓ લાખો વર્ષો પહેલા ડાયનાસોર જેવા સરીસૃપો પ્રાણીઓમાંથી ઉતરી આવ્યા છે અને મરઘી પણ આ જ ઉત્ક્રાંતિ પ્રક્રિયાનું પરિણામ છે. કોઈ એક સમય એક પક્ષી જે મરઘી જેવું હતું તેણે પ્રથમ મરઘીનું ઈંડું મૂક્યું હતું. જોઈએ આપણે વૈજ્ઞાનિકોના મતે પક્ષીઓ કયા પ્રાણીઓમાંથી ઉતરી આવ્યા છે? સરીસૃપ ડાયનાસોરમાંથી ઉતરી આવ્યા છે. જો બિલીવ થાય છે તમને કે આપણા જે પક્ષીઓ છે આજના એ ડાયનાસોરના વંશજો છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયા કેટલા સમય પૂર્ણ થાય છે?
તો લાખો વર્ષોમાં થાય છે ઉત્ક્રાંતિ. તો ઓકે, આપણે કહીએ છીએ કે આપણે જે હોમોસેપિયન્સ સુધીની જે સફર છે માનવની, તો માનવમાં કેટલાય ચેન્જીસ થયા છે ત્યારે આપણે અહીં સુધી પહોંચ્યા છે. આપણા પૂર્ણ હજુ તો પૂર્ણ ના કહી શકે, હજુ બી આની અંદર જો થઈ શકે તો ઉત્ક્રાંતિ થતી રહેશે આપણી બોડીની અંદર, તો આપણે ત્યાં માનવ સ્વરૂપ સુધી પહોંચ્યા છે. ઓકે, એટલે ઉત્ક્રાંતિમાં ઘણી બધી ઘટનાઓમાં ઘણું બધું બદલાયું છે, લાખો વર્ષો લાગ્યા છે. ઓકે, તો ઉત્ક્રાંતિ અને પક્ષીઓના વિકાસમાં આપણે કન્સેપ્ટ સમજીએ કે પક્ષીઓ જે છે આજના એ ડાયનાસોર જેવા સરીસૃપ પ્રાણીઓના વંશજો છે આજે, એ એમાં ટ્રાન્સફોર્મ થઈ ગયા છે સમય સાથે. તો મરઘી જેવી દેખાતું એક પક્ષી હતું જેને શું બધું સૌપ્રથમ એક ઈંડું મૂક્યું, એની અંદર શું થયું, જેનેટિક ટ્રાન્સફોર્મેશન થયું. અને પછી આગળની વાત સમજીએ, જેનેટિક્સ મ્યુટેશનની ભૂમિકા શું છે, એટલે મ્યુટેશન થયું એની અંદર. તો જ્યારે બે સજીવો પ્રજનન કરે છે ત્યારે તેમના ડીએનએમાં નાના નાના ફેરફારો થાય છે જેને મ્યુટેશન કહેવાય છે, ફેરફાર થાય છે, મ્યુટેશન કહેવાય છે. બે પ્રોટોચિકન મરઘી જેવું પ્રાણીના ડીએનએના મિલનથી એક એવું ઈંડું બન્યું જેમાં આધુનિક મરઘીના લક્ષણો હતા. તેથી તાર્કિક રીતે ઈંડું પહેલા આવ્યું. તો આપણો જવાબ છે કે પહેલા શું આવ્યું, એગ પહેલા આવ્યું. શું આવ્યું, એગ એટલે ઈંડું પહેલા આવ્યું. ઓકે, આપણને બિલીવ થાય છે આ જવાબ હોઈ શકે છે, પણ આ જવાબ ઘણો નજીક છે. જીનેટિક્સની ભાષાની અંદર જોવા જઈએ તો વિજ્ઞાનની ભાષાની દ્રષ્ટિએ આ જવાબ સૌથી નજીક છે. અને એ વાત સાચી છે કે બની શકે કે એવું કોઈ પક્ષી હશે, એની પ્રજનન થયા, એ બે પક્ષીઓ વચ્ચેને જે ઈંડું, એમાં જે મ્યુટેશન થયું અને એમાંથી ઈંડામાંથી જે મરઘી નીકળી, આધુનિક મરઘી જે આપણી આજની મરઘી છે, તો એના લક્ષણો આ રીતે કન્વર્ટ થઈ ગયા અને પછી તો એની વંશાવલી ચાલતી થઈ ગઈ. તો ડીએનએમાં થતા અચાનક ફેરફારને શું કહે છે, મ્યુટેશન કહે છે. અને મરઘીના અસ્તિત્વ માટે કયા કોષોમાં ફેરફાર થવો જરૂરી હતો, તો ઈંડાના ગર્ભકોષોમાં ફેરફાર થવો જરૂરી હતો. જોયું, એટલે કે હિસ્ટ્રી હજી ટર્ન લેશે. એવા કેટલાય પ્રાણીઓ આજે જે તમારી જે સ્વરૂપમાં જોવા મળે છે એના વંશજો અલગ સ્વરૂપમાં હતા, એવું પૃથ્વી પર છે. ઓકે, તો આ વિજ્ઞાનનો ચમત્કાર છે. આ જે ઈંડું છે એનું જે પ્રોટીન આવે છે એના વિશે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરેલું છે અને એનું છે OV70 પ્રોટીનનું મહત્વ શું છે સમજીએ આપણે. બ્રિટિશ વિજ્ઞાનીઓ એવું શોધ્યું કે OV70 નામનું પ્રોટીન ઈંડાના કવચના નિર્માણ માટે અનિવાર્ય છે. જે આ કવચ બને છે ને, આ કવચ, એના માટે આ પ્રોટીન જોઈએ, OV70 પ્રોટીન જોઈએ. OV70 પ્રોટીન હોય તો જ આ કવચ બને, તો સમજીએ. અને આ પ્રોટીન માત્ર મરઘીના અંડાશયમાં જ બને છે. ક્યાં બને છે? આ પ્રોટીન માત્ર મરઘીના અંડાશયમાં જ બને છે. આ સંશોધન સૂચવે છે કે મરઘી વગર ઈંડું બનવું અશક્ય છે. મરઘી વગર ઈંડું બનવું અશક્ય છે. હવે તમને પ્રશ્ન થાય તો મરઘી ક્યાંથી આવી? તો હું શું કહેવા માંગુ છું, મરઘી જેવું એક પક્ષી હતું અને જેની જે બે પક્ષીઓ વચ્ચે પ્રજનન થયું અને જે ઈંડું બન્યું સૌપ્રથમ, એની અંદર મ્યુટેશન થયું હતું, ઉત્ક્રાંતિ થઈ હતી. અને પછી જે આધુનિક જે આજની મરઘી છે એ રીતે જન્મી હતી અને પછી એ વારસો ચાલતો રહ્યો, નિરંતર ચાલતો રહ્યો. અને એ આપણે આજે જોઈએ છે જે મરઘી અને ઈંડાનો કન્સેપ્ટ, એ આપણને તાર્કિક રીતે બહુ જ મજાનો લાગે છે, રમૂજી છે, પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે અને સમજવા જેવું હોય છે. એટલે આ પૃથ્વી ઉપર એવું ઘણું બધું થયું છે ઉત્ક્રાંતિના જનકની અંદર કે જે આપણે બી આવી ગયા. એકકોષીય પ્રાણીઓથી બહુકોષીય પ્રાણીઓનો જન્મની જે કહાની છે વિજ્ઞાનને આધારિત છે. આપણી આજુબાજુ ઘણું બધું એવું ઇન્ટરેસ્ટિંગ છે અને અદ્ભુત છે જે આપણે વિજ્ઞાન આપણને કેટલીક બાબતો સમજાવે છે ત્યારે આપણે સમજાય છે કે આવું થયું હશે. અનબિલીવેબલ છે. તો આપણે આગળ જોઈએ, ઈંડાના સખત કવચ બનાવવા માટે કયું પ્રોટીન જરૂરી છે? OV70 પ્રોટીન જરૂરી છે. OV70 પ્રોટીન કુદરતી રીતે ક્યાં જોવા મળે છે? મરઘીના અંડાશયમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકોનો નિષ્કર્ષ શું કહે છે? નિષ્કર્ષ એ કહે છે કે જો આપણે ઈંડાને એક સામાન્ય જૈવિક રચના માનીએ તો ઈંડું લાખો વર્ષો પહેલા આવ્યું હતું, પરંતુ જો આપણે ખાસ મરઘીના ઈંડાની વાત કરીએ તો તે જીનેટિક ફેરફારને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. વિજ્ઞાન મુજબ પ્રજાતિનો વિકાસ ઈંડા દ્વારા જ શક્ય બન્યો છે. જો આપણે કહે છે ઈંડા, તો કેટલાક પ્રાણીઓ અલગ અલગ છે, બરોબર? કે આપણે હ્યુમન છીએ તો આપણે ઈંડા નથી મૂકતા, બરોબર? તો જે ઈંડા મૂકે છે એ પ્રાણીઓની કહાનીઓ છે. તો જો ડાયનાસોર સમયથી જ ઈંડાઓનો આખો એક કન્સેપ્ટ છે. એ સમયે બી ઈંડા મૂકતા પ્રાણીઓ તો હતા જ. ડાયનાસોરમાં શું હતા? ડાયનાસોરમાં શું બતાવવામાં આવ્યું છે? ડાયનાસોરને આપણે શું બતાવવામાં આવે છે? ઈંડા બતાવવામાં આવે છે. શું બતાવવામાં આવે છે? ઈંડા. તો ડાયનાસોર ઈંડામાંથી જન્મે છે એવું બતાવવામાં આવ્યું છે. આપણે જો જ્યારે બી હિસ્ટોરિકલ ચેનલો જોઈએ છે ત્યારે તો એ સમયે ઈંડા નો કન્સેપ્ટ હતો કે આ વસ્તુ છે આ રીતે જન્મ્યા છે, ઈંડામાંથી જ બધા જન્મ્યા છે. તો સમજો એ વાત જે કહેવા માંગે છે કે એ ડાયનાસોર સરીસૃપોના વંશજો છે આ.
તો આજનું જે તમને મરઘી દેખાય છે ને, આ ડાયનાસોરના વંશજોનું એક આગળનું ડાયનાસોરના જે વંશજો છે એની અંદર જેનેટિક્સમાં રહેલા છે. તો મોટાભાગના વૈજ્ઞાનિક પુરાવો કઈ બાબત તરફ ઇશારો કરે છે કે ઈંડું પહેલા આવ્યું, મરઘી પહેલા આવી કે બંને સાથે જન્મે? ઈંડું પહેલા આવ્યું. પ્રજાતિમાં પરિવર્તન કયા તબક્કે થાય છે? બરોબર, તો ગર્ભ અથવા ઈંડાના તબક્કે થાય છે. તો આપણે એ સમજ્યા કે પહેલા કોણ આવ્યું. બરોબર, તમને અમારા આવા વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય, તમને એવું લાગતું હોય કે તમારા માહિતીમાં અમારા વિડીયો, અમારા કન્ટેન્ટ તમને વેલ્યુ એડ કરે છે, તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ધન્યવાદ. ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે.